જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આજથી સંભાળશે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશનું પદ. દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે લેશે શપથ. અનેક મહત્વપૂર્ણ ચુકાદામાં યોગદાન આપનાર ગવઈનો 23 નવેમ્બર સુધી રહેશે કાર્યકાળ. એપ્રિલમાં 6 વર્ષના નીચલા સ્તરે રિટેલ મોંઘવારી દર. શાકભાજી, ફળો અને અન્ય પ્રોટીનયુક્ત ઉત્પાદનોની કિંમતોમાં નરમાઈ આવતા મોંઘવારી દર એપ્રિલ 2025માં 3.16% રહ્યો. જુલાઈ 2019 પછીનો સૌથી ઓછો દર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદમપુર એરબેઝથી પાકિસ્તાનને કડક સંદેશ. કહ્યું, ભારત તેની શરતો પર આપશે દરેક આતંકી હુમલાને જવાબ. ઓપરેશન સિંદૂર હવે ભારતનું ન્યૂ નોર્મલ. પ્રધાનમંત્રીએ સેનાના વખાણ કરતા કહ્યું, ભારતીય સેના માત્ર શસ્ત્રોથી જ નહીં પરંતુ ડેટા અને ડ્રોનથી પણ દુશ્મનને હરાવવામાં માહિર. જમ્મુ અને કાશ્મીર અંગે વિદેશ મંત્રાલયનું મહત્વનું નિવેદન. કહ્યું, કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો. અન્ય દેશની મધ્યસ્થતાની નથી કોઈ જરૂર. પાકિસ્તાને પીઓકે ખાલી કરવું પડશે જ. તો બીજી તરફ સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેવા અંગેની પણ વિદેશ મંત્રાલયે આપી માહિતી. ઓપરેશન સિંદૂરના શૌર્યને મળી રહ્યું છે જબરજસ્ત જનસમર્થન. ભારતીય સૈનિકોની શાનમાં દેશભરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રિરંગા યાત્રાનો થયો પ્રારંભ. 23 મે સુધી ચાલશે આ યાત્રા. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 8 તાલુકામાં નોંધાયો કમોસમી વરસાદ. સૌથી વધુ નર્મદાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ. આજે સૌરાષ્ટ્રના 6 તાલુકામાં માવઠાની આગાહી. ખેડૂતોને ઊભા પાકની નુકસાનની ભીતિ. શાનદાર અંદાજમાં શરૂ થયો 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ. 12 દિવસ દરમિયાન આ ફેસ્ટિવલમાં કેટલીક ભવ્ય ફિલ્મોનું પ્રદર્શન યોજાશે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટનો વર્લ્ડ પ્રીમિયમ પણ યોજાશે. 24મી સુધી ચાલશે આ ફેસ્ટિવલ. ઇઝરાયેલનો ગાઝાની યુરોપિયન હોસ્પિટલ પર હુમલો. 28 લોકોના થયા મોત, અનેક લોકો ઘાયલ. અને જાપાનમાં આયોજિત એશિયા પેસિફિક કેનોઇંગના ભારતે જીત્યા 2 ગોલ્ડ મેડલ. પ્રિન્સ ગોસ્વામીએ C1 1000 મીટર અને C1 500 મીટરમાં જીત્યો ગોલ્ડ.